હવે તો પ્રજાની રક્ષા કરતા પોલીસ પણ સુરક્ષિત નથી। આ વાક્ય અહીંયા ચરિતાર્થ થયું છે કે એવી ઘટના ઘટી છે કે આ ગાડી અહીંયા કેમ પાર્ક કરી, આવું કહેતાની સાથે જ મિત્રો જે વ્યક્તિ બોલ્યો તે અને તેના મિત્રોએ પોલીસ પર તૂટી પડ્યા છે। વડોદરા શહેરમાં હવે પોલીસ જવાન પણ સુરક્ષિત નથી તેવું કહીએ તો નવાઈ નથી। મિત્રો 2 દિવસ અગાઉ રાત્રિના સમયે MS યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં 2 જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, ત્યારે સાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। બોયઝ હોસ્ટેલ ગેટની બહાર એક યુવાને બાઇક વચ્ચોવચ પાર્ક કરી હતી। સાજીગંજ પોલીસ મથકમાં ડિસ્ટર્બની ફરિયાદ પણ નોંધવામાં આવી। મિત્રો આ બાઇક કોની એવું કહેતાની સાથે જ બાઇકનો માલિક દીપકભાઈ સાથે જીભાજોડી કરવામાં આવી। દીપકભાઈએ જણાવ્યું કે હું પોલીસમાં છું, તેમ છતાં બાઇક ચાલક અને તેના 2 મિત્ર એમ કુલ 3 મળી પોલીસ જવાન પર એટલે કે દીપકભાઈ પર તૂટી પડ્યા હતા। દીપકભાઈને ગેબી માર મારવામાં આવ્યો હતો। અંતે દીપકભાઈએ સાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। સાથે ધ્રુમિલ દવે, યશરાજ વાળા તેમજ પદમસિંહ સોઢા આ 3 હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે। 3 પૈકી 2 MS યુનિવર્સિટીના છે અને અન્ય એક વ્યક્તિ અન્ય છે। આ રીતે જે બનાવ બન્યો છે તેમાં પોલીસ પણ હવે વડોદરામાં સેફ નથી તે એક ચર્ચાએ જોર પકડ્યું છે।